હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે આપણી રામબાણ ટોપર બેચ ધોરણ 12 અને વિષય આપણો મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન એટલે કે મનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન વિષય જે છે એમાં ચેપ્ટર 1 આપણે ભણી રહ્યા છે. એમાં આપણે સંવેદનનો ટોપિક પૂરો કરી દીધો છે. 5 પ્રકારના સંવેદનો આપણે ભણી ગયા. પછી આપણે ધ્યાનનો ટોપિક પણ પૂરો કરી દીધો છે. ધ્યાનની અંદર આપણે 3 પ્રશ્નો મસ્ત ભણી ગયા છે. એક તો ધ્યાનનો અર્થ, ધ્યાનની વ્યાખ્યા, અને બીજા ધ્યાનના 2 પ્રશ્નો, ધ્યાનના વસ્તુલક્ષી ઘટકો અને વ્યક્તિલક્ષી ઘટકો. આ 3 પ્રશ્નો ધ્યાન વિશેના તમારે તૈયાર કરી લેવાના છે, જેથી વિભાગ ઈમાં તમારા અહીંયા આ ચેપ્ટરમાંથી 10 ગુણમાં, વિભાગ ઈમાં 2 પ્રશ્નો પૂછાય છે 5-5 ગુણમાં, એટલે વિભાગ ઈમાં તમારા 10 ગુણ કવર થઈ જાય. ચલો હવે વાત કરવી છે આજના વિડીયોની અંદર આપણે પ્રત્યક્ષીકરણની. તો પાઠ 8 એટલે ભાગ 8 આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. આજે પ્રત્યક્ષીકરણ છે શું કહેવા માંગે છે, એના વિશેના કયા ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાય છે. ચાલો શરૂઆત કરીએ છીએ વિડીયોની. ચલો આગળ જેમ કે મેં તમને વાત કરી કે આપણે સંવેદન ભણી ગયા, ધ્યાન ભણી ગયા, તો હવે આપણે આ વિડીયોની અંદર પ્રત્યક્ષીકરણ ભણવાનું છે. કોને કહેવાય પ્રત્યક્ષીકરણ? શું છે આ પ્રત્યક્ષીકરણ? પ્રત્યક્ષીકરણ વિશે આપણે સમજીએ તો પ્રત્યક્ષીકરણનો અર્થ આપી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. વિભાગ ડી માં પ્રશ્ન નંબર 1 માં પ્રશ્ન આપેલો છે અને પ્રશ્ન નંબર 2 માં પ્રશ્ન આપેલો છે કે પ્રત્યક્ષીકરણનો અર્થ આપી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો એ અલગથી પ્રશ્ન વિભાગ ડી માં છે, અને પ્રત્યક્ષીકરણનો અર્થ સમજાવો અને તેની વ્યાખ્યા આપો, આ પણ પ્રશ્ન વિભાગ ડી માં પહેલા નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે. કઈ વાંધો નહીં, પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા એકદમ સહેલી છે, એની પ્રક્રિયા એકદમ સહેલી છે, હું તમને હવે સમજાવું છું. ચલો આપણે કોને કહીશું પ્રત્યક્ષીકરણ? તો હાલ તમને આપું છું પ્રત્યક્ષીકરણનો અર્થ, પછી તમને પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપીશ, પછી તમને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાય. આ 3 વસ્તુ આપણે આ વિડીયોની અંદર હાલ જોવાનું છે. કઈ 3 વસ્તુ? પહેલા જોઈશું પ્રત્યક્ષીકરણનો અર્થ. જો ભૂલે ચૂકે વિભાગ ડી માં પ્રશ્ન પૂછાય કે પ્રત્યક્ષીકરણનો અર્થ આપી તેની વ્યાખ્યા આપો, તો હાલ હું તમને પહેલા અર્થ ભણાવું છું. શું ભણાવું છું? અર્થ. પછી હું પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપીશ અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા પછી સમજાવીશ. એટલે પ્રત્યક્ષીકરણને લગતા 3 પ્રશ્નો અહીંથી નીકળે. પહેલા તો તમને પ્રત્યક્ષીકરણનો અર્થ તો તમારે ખાલી 2 લીટીઓનો છે, એટલે એટલો પ્રશ્ન તો પૂછાય નહીં. પણ તમને એવો પ્રશ્ન પૂછાય કે પ્રત્યક્ષીકરણનો અર્થ આપી તેની વ્યાખ્યા આપો, એક આ પ્રશ્ન પૂછાય, અને બીજો પ્રશ્ન પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. તો આ 3 મુદ્દા તમારે સમજવાના છે. કયા? પ્રત્યક્ષીકરણનો અર્થ સમજવાનો છે, પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા સમજવાની છે, અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજવાની છે. આ 3 વસ્તુ સમજી લેવાનું છે. એટલે આ 3 માંથી તમને ગુમાઈ ફિરાયની કોઈ પણ પ્રશ્ન પૂછાય, કારણ કે આપણી પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષામાં પ્રત્યક્ષીકરણને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાય વિભાગ ડી માં, તો તમે આરામથી લખી શકો છો. એટલે કોઈ પણ પ્રશ્નને આપણે નજરઅંદાજ કરવાનો નથી. ચલો હવે વાત કરવી છે કે પ્રત્યક્ષીકરણનો અર્થ શું થાય. પ્રત્યક્ષીકરણનો અર્થ શું થાય? તો ખાલી આટલી 2 લીટીઓ લખવાની છે. શું છે તમને સમજાવું. તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા અનુભવને સંવેદન કહે છે. હવે આ તો આપણને ખબર છે. જ્ઞાનેન્દ્રિયો એટલે શું? આપણે જે 5 જ્ઞાનેન્દ્રિયો ભણી ગયા છીએ. આપણે આંખ ભણી ગયા, આંખ સંવેદન, પછી સ્વાદ સંવેદન, પછી આપણે નાક સંવેદન ભણી ગયા, પછી આપણે સ્વાદ સંવેદન, સ્પર્શ સંવેદન, આ બધું આપણે ભણી ગયા. તો કે હા, જ્ઞાનેન્દ્રિય સંવેદન, દ્રષ્ટિ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. તો આ બધી આપણી ઇન્દ્રિયો છે. તો આ ઇન્દ્રિયો દ્વારા આપણને શું થાય છે? તો કે અનુભવ થાય છે. જો નાક દ્વારા આપણને સુગંધનો અનુભવ થાય છે, આંખો દ્વારા આપણને આ દુનિયાની અંદર જે છે તે આપણે જે જોઈએ છે એ આપણને આંખો દ્વારા દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. પછી સ્વાદ સંવેદન, આપણી જીભ ઉપર કઈ વસ્તુ રાખો તો આપણને જીભ ઉપર સ્વાદનો અનુભવ થાય છે. સ્પર્શનો અનુભવ, આપણને કોઈ અડે છે તો આપણને સ્પર્શનો અનુભવ થાય છે. તો આપણી જે 5 ઇન્દ્રિયો છે, આ 5 ઇન્દ્રિયો દ્વારા, એટલે 5 ઇન્દ્રિયોને કહીશું આપણે જ્ઞાનેન્દ્રિયો. આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને જે અનુભવ થાય છે તેને આપણે શું કહીશું? સંવેદન કહીએ છીએ. અને આપણે તેનું અર્થઘટન કરીએ છીએ. જો આપણને જે પણ અનુભવ થાય, ધારો કે આપણે કઈ ખાવાનું ખાધું અને ખાવાનું ગળ્યું હતું, તો ખાધું, સ્વાદ લીધો, તો સ્વાદનો આપણને શું થયું? અનુભવ. તો આ સ્વાદનું આપણને સંવેદન થયું, સ્વાદના સંવેદનનો આપણને અનુભવ થયો. અને આપણું મગજ એના વિશે વિચારે છે કે આ ગળ્યો પદાર્થ છે, આ દેવડા ખાધા, કે આપણે પેડા ખાધા, કે આ શું ખાધું, એના વિશે આપણું મગજ વિચારે છે, અર્થ નીકાળે છે.
તો આપણને પહેલા અનુભવ થાય છે, સંવેદન કરીએ છીએ, પછી આપણું મગજ તેનું અર્થઘટન કરે છે, અને આજે આપણું મગજ અર્થ કાઢે છે, અર્થઘટન કરે છે, તેને આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. કઈ અઘરું નહીં. પહેલા આપણને સંવેદન થાય, જો અહીંયા કીધું છે સંવેદન પ્લસ અર્થ ઇઝ ઇક્વલ ટુ પ્રત્યક્ષીકરણ. પહેલા આપણને સંવેદન થાય. હવે સંવેદન એ 5 પ્રકારના છે. કોઈ પણ સંવેદન થાય. તમે દ્રષ્ટિ આંખોથી કઈ જુઓ છો તો એ પણ સંવેદન છે, તમે નાકથી કઈ સૂંઘો છો તો એ પણ સંવેદન છે, તમે કાનથી કઈ સાંભળો છો તો એ પણ સંવેદન છે, તમે જીભથી કોઈ સ્વાદ લો છો તો એ પણ સંવેદન છે, અને તમને કોઈ સ્પર્શ કરે છે અથવા તમે કોઈને સ્પર્શ કરો છો તો એ પણ સંવેદન છે. તો આ 5 પ્રકારનું સંવેદનનો આપણને અનુભવ થાય છે. આપણા શરીરને આ 5 પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે, જે આપણે ફર્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ ભણી ગયા છીએ કે 5 પ્રકારના સંવેદનો છે. કયા કયા? દ્રષ્ટિ સંવેદન છે, સ્વાદ સંવેદન છે, શ્રવણ સંવેદન છે, જ્ઞાનેન્દ્રિય સંવેદન છે અને સ્પર્શ સંવેદન છે. આ 5 સંવેદનનો આપણા શરીરને અનુભવ થાય છે, અને આ આપણા શરીરને જ્યારે આ 5 સંવેદનમાંથી કોઈ પણ સંવેદનનો જ્યારે અનુભવ થાય છે ત્યારે આપણા મગજને સંદેશો પહોંચે છે, અને આપણો મગજ એનું અર્થઘટન કરે છે, એનો અર્થ નીકાળે છે. મને કોઈએ ચટકો ભર્યો, અથવા તો મેં ખાધું એ મસ્ત ગળ્યો કંઈક પદાર્થ હતો, અથવા મેં જે સાંભળ્યું, તો તમે જે સાંભળો છો એના વિશે અર્થઘટન કરો છો. તમે કોઈને જોવો છો તો તમારું મગજ અર્થઘટન કરે છે કે હેલે આ તો પેલા ભાઈ છે, નહીં આ તો આમને તો હું ઓળખું છું. તો તમારા મગજ યાર શું કર્યું? અર્થ કાઢ્યો. તમે કોઈ વસ્તુ ખાધું, તમે શું આ તો મેં ખાધેલું છે, અર્થઘટન. તમે કોઈનો અવાજ સાંભળો છો તો એટલે આ તો અવાજ મેં સાંભળેલો છે, કોઈનો ફોન આવે તમે એને ઓળખી જાવ છો. કેમ? તમારો મગજ જે છે એ અર્થઘટન કરે છે કે આ કોણ વ્યક્તિ છે, વિચારે છે એના વિશે. એટલે આ વસ્તુ ખાસ આપણને એકદમ ઈઝીમાંની ઈઝી લાઈન છે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા અનુભવને સંવેદન કહે છે. આપણને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે પણ અનુભવ થાય, આપણને જે ફિલિંગ આવે એને આપણે કહીશું સંવેદન, અને આપણે તેનું અર્થઘટન કરીએ છીએ તેને જ આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. એટલે ટૂંકમાં કહીએ તો સંવેદન પ્લસ અર્થ ઇઝ ઇક્વલ ટુ પ્રત્યક્ષીકરણ. પહેલા આપણને સંવેદન થાય છે, પછી આપણે એનો અર્થ નીકાળીએ છીએ, તેને જ આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. એટલે આને કહેવાય પ્રત્યક્ષીકરણનો અર્થ. શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવી દીધું. હવે તમે સમજી ગયા છો. હવે મારે આગળ વધવું છે, તો હવે હું તમને પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા સમજાવું છું. જો અર્થમાં કાંઈ નથી મારા વાલા, કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને અનુભવનું સંવેદન થાય છે, અને એનો આપણે અર્થઘટન કરીએ છીએ, તેને આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. એવું છે. તમે ફરી એકવાર જોઈ લો કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને શું થાય છે? જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા અનુભવને આપણે શું કહીશું? સંવેદન. અને આપણે તેનું અર્થઘટન કરીએ છીએ, તેને જ આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. સંવેદન થાય છે, પછી તેનો અર્થ નીકાળીએ છીએ, તેને જ કહીશું પ્રત્યક્ષીકરણ. હવે મારે તમને પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા ભણાવી છે. આ આપણે જોઈ લીધો અર્થ. હવે જોઈશું વ્યાખ્યા. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વિભાગ ડી માં, તો મારા વાલાઓ તમને લખતા આવડવું જોઈએ. પહેલા પ્રત્યક્ષીકરણનો અર્થ લખો, પછી તેની વ્યાખ્યા. ચલો 3-4 વ્યાખ્યાઓ આપણે પ્રત્યક્ષીકરણની લખવાની છે. પહેલા નંબરની વ્યાખ્યાની વાત કરું તો આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. ઓહો, મસ્ત વાત કરી છે. જો તમે હાલ જીવતા જાગતા છો, તો કે તો તમે જીવતા જાગતા છો તો તમારી આજુબાજુ કંઈક તો થતું હશે, તમને કંઈક સંભળાતું હશે, તમને કંઈક દેખાતું હશે, તમને કંઈક સ્પર્શ થતું હશે. આ બધું તમને થાય છે કે નહીં? તો કે હા બેન, થાય છે. તો તમે હાલ જીવતા જાગતા બેઠા છો, તમારા આસપાસની અંદર જગત આવેલું છે, અને આ જગત પ્રત્યે તમે કેવા છો? સભાન છો. સભાન થવાની પ્રક્રિયાને કહીશું પ્રત્યક્ષીકરણ. આજુબાજુ તમે જે સાંભળો છો, તમે જે જોવો છો, તો એ જોવો છો એ તમારા મગજ આ બધું જોવે છે, મગજને અનુભવ થાય છે, સંવેદન થાય છે, અને મગજ શું કરે છે? સતત અર્થઘટન કરતું રહે છે. તો આને આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. હવે સાંભળજો. તમે બેઠા છો, તમારા આસપાસના જગત પ્રત્યે શું થઈ રહ્યું છે તમને ખબર છે. કેમ? કારણ કે તમે સભાન છો. સભાન એટલે તમે ભાનમાં છો. પણ હું એમ કહું કે કોઈ વ્યક્તિ કોમામાં જતો રહ્યો હોય, અને એ વ્યક્તિ, તમે બેઠા છો ને, આ બાજુમાં કોઈ વ્યક્તિ કોમામાં જતો રહ્યો છે, એ છે, તો એ વ્યક્તિનું મગજ અર્થઘટન કરી શકે? ના, એને તો કઈ ખબર જ નથી, એને તો કઈ સંવેદન થતું જ નથી ભાઈ. તો એ સભાન વ્યક્તિ નથી. એટલા માટે પ્રત્યક્ષીકરણ એ આપણને સભાન કરે છે. આજુબાજુના આસપાસના જગત, આ જે આખું જગત છે એના પ્રત્યે આપણે સભાન થઈએ છીએ, અને એને જ આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. જો આપણી ઇન્દ્રિયો કામ ના કરતી હોય તો આપણને પ્રત્યક્ષીકરણ ન થાય. આપણી અંદર પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા થાય? ના થાય. કેમ?
આપણે સભાન નથી, સભાન અવસ્થામાં નથી, પણ પ્રત્યક્ષીકરણ એ શું છે? આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. આજુબાજુના જગત પ્રત્યે તમને સભાન રાખે છે, એને કહીશું પ્રત્યક્ષીકરણ. એકદમ ઈઝીમાંની ઈઝી વ્યાખ્યા છે. આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા, એને આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. તો પહેલી વ્યાખ્યા છે, યાદ રહી જાય એવી છે. ચલો બીજી વ્યાખ્યા જોઈએ. એચ ગેરેટે આપેલી છે, જેના દ્વારા પદાર્થોને આપણે તેના યથોચિત સ્વરૂપમાં જોઈએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. ભાઈ પદાર્થો જેવા છે તેવા સ્વરૂપમાં આપણને દેખાય છે, જેવો પદાર્થ છે એવો આપણને દેખાય છે, જેના દ્વારા પદાર્થો આપણને તેના યથોચિત સ્વરૂપમાં જોઈએ છીએ તેને આપણે શું કહીશું? પ્રત્યક્ષીકરણ કહે છે. આ દુનિયાની અંદર જેટલા પણ પદાર્થો છે, જેને આપણે સાંભળી શકીએ છીએ, જેને આપણે જોઈ શકીએ છીએ, જેનો આપણે અનુભવ કરી શકીએ છીએ, જેને સૂંઘી શકીએ છીએ, જેને સાંભળી શકીએ છીએ, જેનો સ્વાદ લઈ શકીએ છીએ, તો એ બધા જેવા છે તે સ્વરૂપમાં આપણે એમને જોઈ શકીએ છીએ, તેને આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. આ વ્યાખ્યા આપેલી છે એચ ગેરેટે. ફરી એક વખત વ્યાખ્યા સમજાવી દઉં છું. જેના દ્વારા પદાર્થોને આપણે તેના યથોચિત સ્વરૂપમાં જોઈએ છીએ તેને આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. બે વ્યાખ્યાઓ થઈ ગઈ અને બે વ્યાખ્યાઓ એકદમ સહેલી છે. આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. જેના દ્વારા પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં જોઈએ છીએ તેને કહીશું પ્રત્યક્ષીકરણ. આ વ્યાખ્યા આપી છે એચ ગેરેટે. ચાલો આગળ વધીએ. પ્રત્યક્ષીકરણ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોનું શું કરીએ છીએ? સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. આ વ્યાખ્યા આપી છે હિલગાર્ડ, એટકિન્સ અને એટકિન્સને આપેલી છે. શું કીધું છે વ્યાખ્યામાં? ફરી એકવાર સમજાવું છું. આ પ્રત્યક્ષીકરણની જે પ્રક્રિયા છે ને એ એવી પ્રક્રિયા છે કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકો એટલે વ્યક્તિ હોય, વસ્તુ હોય કે ગમે તે પદાર્થો હોય, એને આપણે સંગઠન એટલે ભેગું કરવું. એક જગ્યાએ આપણે એને સંગઠિત કરી શકીએ છીએ અને તેનું આપણે શું કરી શકીએ છીએ? અર્થઘટન કરીએ છીએ. તેને જ કહેવાય પ્રત્યક્ષીકરણ. આવી વ્યાખ્યા આપી છે હિલગાર્ડ, એટકિન્સ અને એટકિન્સને. શું કીધું છે વ્યાખ્યામાં? કે પ્રત્યક્ષીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાં, આ વ્યાખ્યા આટલી જ છે કે પ્રત્યક્ષીકરણ દ્વારા આપણે આપણા પર્યાવરણમાં, હવે આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ ત્યાં શું આવેલું છે? ઉદ્દીપકોની અંદર વ્યક્તિ, વસ્તુ, દરેક પદાર્થ આવી જાય છે. તો આપણે જે જગ્યાએ રહીએ છીએ તો આપણે આપણા પર્યાવરણ, આપણી આજુબાજુ પર્યાવરણ છે, તો આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોનું શું કરીએ છીએ? સંગઠન. જેટલી પણ વસ્તુ છે એને સંગઠન એટલે ભેગું કરવું, એને ભેગી કરીએ છીએ અને તેનું અર્થઘટન કરીએ છીએ, તેને કહેવાય પ્રત્યક્ષીકરણ. અને એ તો આપણને ખબર જ છે કે અર્થઘટન કરીએ એને તો પ્રત્યક્ષીકરણ કહેવાય છે. તમારે ખાલી અહીંયા ઉદ્દીપકોનું સંગઠન યાદ રાખવાનું છે કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા એટલે આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ, તેને કહેવાય પ્રત્યક્ષીકરણ. આ વ્યાખ્યા આપી છે હિલગાર્ડ, એટકિન્સ અને એટકિન્સને. ઓકે, આ પ્રશ્ન વિભાગ ડી માં પૂછાઈ શકે. થાય તો તૈયાર કરી લેજો, બાકી કઈ એટલો બધો મોસ્ટ આઈએમપી નથી, પણ મારે તમને ભણાવવો પડે કારણ કે ટોપિકમાં આવે છે. ઓકે, બાકી પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા તમને ક્યાંય વિભાગ એ બી સી માં નથી પૂછાવાની. આ પ્રશ્ન પૂછાય તો વિભાગ ડી માં તમને પૂછાઈ શકે, એમાં પહેલી પરીક્ષામાં પૂછાઈ શકે, એટલા માટે મેં આટલો ભાર આપ્યો છે. જો તમારે પહેલી પરીક્ષા દેવાની હોય તો પ્રશ્ન તમે તૈયાર 100% કરી શકો છો. ઓકે, ચાલો આગળ લઈ જાઉં હું તમને. હવે આ પ્રત્યક્ષીકરણની આપણે વ્યાખ્યાઓ જોઈ તો એના ઉપરથી કયા કયા મુદ્દા તારવી શકાય કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાને આપણે શું કહીશું? એમ પ્રત્યક્ષીકરણની આપણે જે વ્યાખ્યાઓ જોઈ એમાંથી આપણે કયા મુદ્દા તારવી શકીએ કે તમારે ટૂંકમાં પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાને તમે ટૂંકમાં શું કહી શકો? એમ તો પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાને આપણે ટૂંકમાં કહી શકીએ કે પ્રત્યક્ષીકરણ એક માનસિક પ્રક્રિયા છે. પ્રત્યક્ષીકરણ દ્વારા આપણે સંગઠન અને અર્થઘટન કરી શકીએ છીએ અને પ્રત્યક્ષીકરણ એ આપણને જગત પ્રત્યે શું કરે છે? સભાન બનાવે છે. એટલે આ ત્રણ મુદ્દા આપણે તારવી શકીએ છીએ. કાંઈ અઘરું નથી હો. ઉપરની જે આપણે વ્યાખ્યાઓ જોઈ એ વ્યાખ્યા ઉપરથી એક વ્યાખ્યામાંથી આપણે એક મુદ્દાને કાઢીએ તો પહેલા આપણે કહી શકીએ કે પ્રત્યક્ષીકરણ એક માનસિક પ્રક્રિયા છે. માનસિક એટલે મનમાં થતી પ્રક્રિયા, કારણ કે પ્રત્યક્ષીકરણ મનમાં થાય ભાઈ.
હા, સંવેદન આપણા શરીરને થાય, એનો અનુભવ આપણને થાય, પછી આપણું મગજ અર્થઘટન કરે, એટલે મનમાં આપણું અર્થઘટન થાય ને એને જ કહેવાય પ્રત્યક્ષીકરણ. એટલે પ્રત્યક્ષીકરણ એ શું છે? એક માનસિક પ્રક્રિયા છે. પ્રત્યક્ષીકરણ દ્વારા આપણે સંગઠન અને અર્થઘટન કરીએ છીએ, એટલે કે થાય છે. અને પ્રત્યક્ષીકરણમાં આપણે જગત પ્રત્યે સભાન થઈએ છીએ. પ્રત્યક્ષીકરણ જ એવું છે જે આપણું મગજ ચાલતું હોય, આપણું મગજ અર્થઘટન કરતું હોય તો પ્રત્યક્ષીકરણ થયું એવું કહેવાય. એટલે આપણે સભાન છીએ, આપણે ભાનમાં છીએ. આપણે ભાનમાં ના હોય, આપણું મગજ કામ જ ના કરતું હોય તો ગમે તે પ્રકારના સંવેદનો થાય તો શું કામના? કઈ નહીં. એનું અર્થઘટન જો ના થતું હોય તો અર્થઘટન થાય તો આપણે કહીશું એને પ્રત્યક્ષીકરણ. ઓકે, તો આ વ્યાખ્યાઓ મેં તમને જો પહેલા અર્થ આપી દીધો, અહીંયા તમને અર્થ સમજાઈ દીધો, એની 3 વ્યાખ્યાઓ સમજાઈ, વ્યાખ્યા ઉપરથી 3 મુદ્દા તારવ્યા. હવે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા જોવી છે કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કોને કહેવાય? આ પ્રક્રિયા થાય છે કઈ રીતે? શું પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા આપણા શરીરમાં થાય છે કેવી રીતે મારા વાલા? તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકના અનુભવને સંવેદન કહે છે. હવે આ આગળ આવી ગયું છે સેમ ટુ સેમ અર્થમાં. આપણે પ્રત્યક્ષીકરણનો અર્થ લખ્યો ને એમાં સેમ ટુ સેમ આવી ગયું કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકના અનુભવને આપણી 5 ઇન્દ્રિયો દ્વારા આપણને જે ઉદ્દીપકનું અનુભવ થાય છે એને આપણે શું કહીશું? સંવેદન. આપણી ઇન્દ્રિયો છે, 5 પ્રકારની ઇન્દ્રિયો છે, એના દ્વારા ઉદ્દીપકનો આપણને જે અનુભવ થાય છે એને આપણે કહીશું સંવેદન. અને આપણે તેનું અર્થઘટન કરીએ છીએ તેને કહેવાય પ્રત્યક્ષીકરણ. આ સેમ ટુ સેમ અર્થમાં જે હતું એનું એ તમારે પ્રક્રિયામાં લખવાનું છે. ઓકે, હવે પ્રત્યક્ષીકરણમાં 3 પ્રક્રિયાનો સમાવેશ થાય છે. કે આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા તો થાય છે પણ કેવી રીતે થાય છે? પ્રોસેસ શું છે? પ્રક્રિયા એટલે પ્રોસેસ. નહીં કહેતા કે મારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવું છે, શું પ્રોસેસ છે? એટલે કોઈ તમને સમજાવે કે પહેલા પ્લે સ્ટોરમાં જાઓ, પછી સર્ચ કરો, પછી એપ્લિકેશન આવે એના પર ક્લિક કરો, પછી ઇન્સ્ટોલ લખેલું હશે એના ઉપર ક્લિક કરો એટલે ઇન્સ્ટોલ થઈ જાય. આ આપણે શું કરી? પ્રોસેસ કરી. તો પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો પ્રત્યક્ષીકરણમાં 3 પ્રક્રિયાનો સમાવેશ થાય છે. 3 પ્રકારે પ્રક્રિયા થાય છે પ્રત્યક્ષીકરણની. પહેલા તો પદાર્થ પર અપાતું ધ્યાન. કોઈ પદાર્થ છે એના ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. મતલબ કે કોઈ વસ્તુ, ચલો ફિલ્મ જોઈ છે તો ફિલ્મ ઉપર આપણે ધ્યાન આપ્યું. કોઈ વસ્તુ સાંભળીએ છીએ તો કોઈ વસ્તુ સાંભળવા ઉપર ધ્યાન આપ્યું. કોઈ સૂંઘીએ છીએ તો સૂંઘવા ઉપર ધ્યાન આપ્યું. કોઈ આપણે સ્વાદ લીધો, કંઈ ખાઈએ છીએ તો એના ઉપર ધ્યાન આપ્યું. કોઈ આપણને સ્પર્શ કરે છે તો એના ઉપર ધ્યાન આપ્યું. તો આ 5 ઇન્દ્રિયો દ્વારા આપણને જે ઉદ્દીપકનો અનુભવ થાય એને સંવેદન કહેવાય. એટલે પહેલા તો એના ઉપર ધ્યાન તો આપવું પડે ને. હા, તો પહેલા આ 5 ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ થાય છે તો એના ઉપર પહેલા ધ્યાન આપવાનું. કોઈ પણ પદાર્થ પર ધ્યાન આપવું. પછી મગજમાં થતી ક્રિયા. આપણે કોઈ પણ પદાર્થ પ્રત્યે ધ્યાન આપીએ પછી આપણું મગજ એના વિશે વિચારે. એટલે આપણા મગજમાં શું થાય? ક્રિયા થાય. અને પછી આપણું મગજ આ જે પદાર્થ પ્રત્યે ધ્યાન આપ્યું હતું એના વિશે પહેલા વિચારે, મગજમાં ક્રિયા થાય અને એનો પછી આપણું મગજ અર્થ તારવે છે. તો આ 3 પ્રકારે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષીકરણમાં 3 પ્રક્રિયાઓ થાય છે. કઈ કઈ પ્રક્રિયા? પહેલા પદાર્થ પ્રત્યે ધ્યાન આપવાનું, પછી મગજમાં ક્રિયા થાય અને પછી એનો અર્થ તારવવાનો. આ રીતે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા થાય છે. આપણે જ્યારે કોઈ પણ પદાર્થ પર ધ્યાન આપીએ છીએ ત્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મગજને સંદેશો પહોંચે છે. આપણી જ્ઞાનેન્દ્રિયો જે છે એના દ્વારા આપણા મગજને સંદેશો પહોંચે છે અને આપણે તેમાંથી અર્થ તારવીએ છીએ. આવી વાત કે આપણે જ્યારે કોઈ પણ પદાર્થ પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મગજને શું થાય છે? સંદેશો પહોંચે છે. આપણી 5 ઇન્દ્રિયો દ્વારા જે પણ અનુભવ થાય એનો સંદેશો ગોઈંગ ટુ સીધા ક્યાં જશે? મગજમાં. અને આપણું મગજ શું કરે છે? તેમાંથી અર્થ તારવે છે. ચલો, આટલા સુધી આપણી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થાય છે. હવે પ્રત્યક્ષીકરણની અંદર આગળ આપણે જે ટોપિક છે એ ભણવાના છે અને હું તમને એમાં હવે લઈ જાઉં છું. આ આખો પ્રશ્ન મેં તમને સમજાવી દીધો છે કે પ્રત્યક્ષીકરણનો તમને અર્થ પૂછાય, પ્રત્યક્ષીકરણની તમને વ્યાખ્યા પૂછાય અથવા પ્રત્યક્ષીકરણની તમને પ્રક્રિયા પૂછાય. તો આટલા સુધી તમે બિંદાસથી આ પ્રશ્નને યાદ રાખી અને લખી શકો છો. જેટલું પૂછાય એટલું જ લખવાનું, વધારે કાંઈ નહીં. ચાલો, હવે એક પ્રશ્ન તમારે અહીંથી યાદ રાખવાનો છે કે પ્રત્યક્ષીકૃત સાતત્ય એટલે શું અને પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો જણાવો. હવે પ્રત્યક્ષીકરણ જોઈ લીધું, હવે આપણે પ્રત્યક્ષીકૃત સાતત્ય એટલે શું એ જોવાના છીએ.
ઓકે ઓકે ચાલો. અને પછી આપણે પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો, જે વિભાગીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો પ્રત્યક્ષીકૃત સાતત્ય એટલે શું? તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકના અનુભવને સંવેદન કહે છે. હવે આ લીટી લગભગ 5 વખત એક ટોપિકમાં આ લીટી રિપીટ થાય છે. તમે જુઓ, જ્ઞાનેન્દ્રિય દ્વારા થતા ઉદ્દીપકના અનુભવને સંવેદન કહે છે. સંવેદનના તમને દેખાય એટલા માટે. ઓકે, ચલો. જ્ઞાનેન્દ્રિય દ્વારા થતા ઉદ્દીપકના અનુભવને સંવેદન કહે છે. સંવેદનના અર્થઘટનને પ્રત્યક્ષીકરણ કહે છે. જો આપણને 5 ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ થાય છે, જે સંવેદન થાય છે, તો સંવેદનનું આપણે જે અર્થઘટન કરીએ છીએ એને જ કહેવાય પ્રત્યક્ષીકરણ. આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ ત્યારે એક જૂથ કે સંગઠન સ્વરૂપે જોઈએ છીએ, તેને પ્રત્યક્ષીકૃત સાતત્ય કહે છે. બસ આટલું માત્ર તમને સમજાવવાનું હતું કે પ્રત્યક્ષીકરણ કોને કહેવાય. તો પ્રત્યક્ષીકરણ એટલે આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા જે સંવેદનનો અનુભવ થાય છે અને એ સંવેદનનું આપણે જે અર્થઘટન કરીએ છીએ એને પ્રત્યક્ષીકરણ કહેવાય. પણ આપણે પ્રત્યક્ષીકરણની અંદર જે પણ વસ્તુઓને જોઈએ છીએ ત્યારે એ વસ્તુ આપણને એકલી નહીં પણ એક જૂથ કે સંગઠન સ્વરૂપે આપણે એ વસ્તુને જોઈએ છીએ. અને આ વસ્તુ જે સંગઠન સ્વરૂપે છે, જે વસ્તુને આપણે સંગઠન સ્વરૂપે જોઈએ છીએ તેને જ આપણે કહીશું પ્રત્યક્ષીકૃત સાતત્ય. વસ્તુને સંગઠન સ્વરૂપે જોવી એને કહેવાય પ્રત્યક્ષીકૃત સાતત્ય. ચલો પછી આગળ એક પ્રશ્ન તમને વાત કરું કે પ્રત્યક્ષીકૃત સંગઠન એટલે શું? પ્રત્યક્ષીકૃત સંગઠન એટલે શું? તો આપણે પદાર્થને કોઈ એકમ કે સમૂહના સ્વરૂપમાં અર્થઘટિત કરીએ છીએ તેને આપણે કહીશું પ્રત્યક્ષીકૃત સંગઠન. જો નથી પૂછાતું, નહીં યાદ રાખવું તો ચાલશે. આ પણ નથી પૂછાતું કે પ્રત્યક્ષીકૃત સાતત્ય એટલે શું, નહીં યાદ રાખો તો ચાલશે. ચલો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા મસ્ત એક પ્રશ્ન આપેલો છે ને, જે મોસ્ટ આઈએમપી છે તમારા માટે. MCQ નંબર 7 માં પૂછાય છે વિભાગીયમાં. પછી મને એકચ્યુઅલી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. શું છે? પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો. આપણે હાલ ભણી ગયા. જો આ જોયું ને આપણે કે પ્રત્યક્ષીકૃત સંગઠન એટલે શું? તો આપણે પદાર્થને કોઈ એકમ કે સમૂહના સ્વરૂપમાં અર્થઘટિત કરી છે, જેને આપણે કહીશું પ્રત્યક્ષીકૃત સંગઠન. તો હવે આ પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો આપ્યા કોને? મનોવિજ્ઞાનની અંદર આ પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો કોઈ એક તો આપ્યા હશે ને. તો કોને આપ્યા છે? તો પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક, જેમનું નામ છે, યાદ રાખવાનું છે, વર્ધીમર, કોહલર અને કોફકાએ આપેલા છે. અને આજ તો MCQમાં તમને પૂછાય છે પ્રશ્ન. શું કે પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો કયા મનોવૈજ્ઞાનિકોએ આપેલા છે? તો તમારે મનોવૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે. વર્ધીમર, કોહલર અને કોફકા. શું યાદ રાખશો? વર્ધીમર, કોહલર અને કોફકા. આ 3 મનોવૈજ્ઞાનિકો છે જેમને પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો આપેલા છે. અને આ જે પ્રશ્ન વિભાગીમાં મોસ્ટ આઈએમપી 5 ગુણમાં પૂછાય છે, જે આપણે હવે ભણવાના છીએ. પણ હાલ આ MCQમાં પૂછાય છે, જે તમારે યાદ રાખવાનું છે કે પ્રત્યક્ષીકરણની વાત કરીએ તો પ્રત્યક્ષીકરણની અંદર 2 શબ્દો આવે છે. એક પ્રત્યક્ષીકૃત સાતત્ય અને પ્રત્યક્ષીકૃત સંગઠન. આ પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો, જેમનું નામ વર્ધીમર, કોહલર અને કોફકા છે. અને આ MCQમાં પૂછાય છે. લગભગ 5 વાર બોલી ગઈ છું તો હવે નથી કહેતી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પહેલી, બીજી, ત્રીજી બોર્ડની એક્ઝામ, ગમે તે એક્ઝામમાં આ MCQ જોવા તમને મળી શકે. તૈયાર કરી લેજો. ઓકે, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ હાલ યુટ્યુબમાં મારો વિડીયો નિહાળી રહ્યા છે અને હવે તમારી સ્કૂલો જો કે ચાલુ થઈ જ ગઈ છે, તો દરેક મારા એવા વાલા વિદ્યાર્થીઓને ખાસ જણાવવા માંગુ છું કે વિદ્યાર્થીઓ, તમે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છો, તો ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આર્યન ક્લાસીસ લઈને આવ્યું છે એક સુવર્ણ તક. જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે અને એવા વિદ્યાર્થીઓને ઘરે બેઠા ધોરણ 12 આર્ટ્સના 8 વિષયોની તૈયારી કરવી છે,
જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપવાના છે, જે વિદ્યાર્થીઓને ઘરે બેસીને ભણવું છે, જે વિદ્યાર્થીઓ એવા છે જેને ટોપ રિઝલ્ટ લાવવું છે 2027ની બોર્ડની એક્ઝામમાં, તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર આપણી રામબાણ ટોપર બેચ ચાલુ છે અને આપણી બેચની અંદર વિદ્યાર્થીઓ તમને ટોટલ 8 વિષય મળવાપાત્ર છે. જે આપણો કોર્સ છે એ ટોટલ 8 વિષયનો છે. જે 8 વિષયની અંદર તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ એમ ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે. હવે 8 વિષયનો આ કોર્સ છે, 8 વિષયની આ બેચ છે જેમાં મેં ભણાવવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ છે જે આપણા એપ્લિકેશનમાં જોઈન થઈને ભણી રહ્યા છે. જો તમે હજુ જોઈન નથી થયા તો રાહ કોની જુઓ છો? ફટાફટ તમે આપણો આર્યન ક્લાસીસ એપ્લિકેશન જે પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે, તમે પ્લે સ્ટોરમાં જઈ અને આપણું એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. 8 વિષયનો જે કોર્સ છે એ તમે ભણી શકો છો. આ 8 વિષય જે છે એની નોર્મલ ફીસ માત્ર ને માત્ર 4,999 રૂપિયા છે, જે 1 વર્ષની ફી છે. આ 1 વર્ષની ફીમાં તમને ટોટલ 8 વિષય મળે છે. જેમ કે તમે કોઈ પણ ઓફલાઈન ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો તો એક વિષયની તમે 10-15 હજાર રૂપિયા ફીસ આપો છો. ટોટલ 8 વિષય અને એ 8 વિષય તમને એકદમ નોર્મલ ફીસ માત્ર 4,999માં મળી જાય છે. તેવા દરેક વાલા વિદ્યાર્થીઓ જેમને ઘરે બેસીને અભ્યાસ કરવો છે, તમે મારા ઉપર 100% વિશ્વાસ કરી શકો છો. ગુજરાતના ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે આપણા કોર્સમાં ભણી અને દરેક વિષયમાં 100માંથી 100 માર્ક લાવે છે. 100માંથી 99, 95, 98 એવા તો અઢળક વિદ્યાર્થીઓ છે. તમારે વધારે વિશ્વાસ માટે આપણી કમ્યુનિટી પોસ્ટમાં જવાનું છે અને આપણી પોસ્ટની અંદર જઈ અને તમે વિદ્યાર્થીઓના બેનર જોઈ શકો છો. જે આ વર્ષે 2026ની બોર્ડની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ ટોપમોસ્ટ પરિણામ લાવ્યું છે એ દરેક વિદ્યાર્થીઓના બેનર આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે. ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ઓકે, ચાલો શરૂઆત કરીએ અને પાછા આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. વધારે તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમારે મને અહીંયા જે મોબાઈલ નંબર આપેલો છે આ નંબર ઉપર તમારે મને સંપર્ક કરવાનો છે. કોલ મેસેજ કરી અને તમે વધારે માહિતી આ કોર્સને લગતી મેળવી શકો છો. ઓકે, ચલો તો આપણે આપણા ટોપિકમાં ફરી પાછા આવી જઈએ છીએ. હાલો, હવે મારે આગળ વધવું છે અને હવે મારે તમને જે પ્રશ્ન ભણાવવું છે એ પ્રશ્ન ભણાવતા મને ખૂબ આનંદ થાય અને મને ખૂબ મજા આવે અને એ પ્રશ્ન એટલો મોસ્ટ આઈએમપી છે. કારણ કે હું એવું વાત કરું કે મનોવિજ્ઞાનનું આ ચેપ્ટર જે 1 છે તો આ એ ચેપ્ટર 1માંથી જો કોઈ હોટ ફેવરિટ પ્રશ્ન હોય કે જેને જોઈને આમ મોજ પડી જાય ને આ પ્રશ્ન બોસ 1000% ને 1000% પહેલી પરીક્ષામાં હશે, પહેલી બીજીમાં હશે, બીજીમાં ના તો ત્રીજીમાં તો લખીને આપું, સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપું કે આ પ્રશ્ન હશે 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 હશે. તમારે મોજ કરો. મેં તમને કીધું છે કે મનોવિજ્ઞાનમાં વિભાગીમાં 2 પ્રશ્નો પૂછાય છે, તો આ 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન આ હોવો જોઈએ આ વર્ષના પેપરમાં. હવે કઈ કેવું એટલે મારા વાલા, મારા કલેજા, જો મારા ઉપર ઘણા ઊંડી વિશ્વાસ હોય તો આ પ્રશ્નને તમે તૈયાર કરી લેજો. પહેલી પરીક્ષામાં હશે, ના હોય તો બીજીમાં હશે, બીજીમાં ના હોય તો ત્રીજીમાં તો બસ હોવો જ જોઈએ. ઓકે, તો 2 પ્રશ્નો મનોવિજ્ઞાનના ચેપ્ટર 1માંથી પૂછાય, એમાંથી એક પ્રશ્ન તો આપી દીધો મારા વાલા. હવે ખાલી તમારે એકનું ટેન્શન લેવાનું છે. અને એકનું ટેન્શન શું કામ લેવું પડે? મેં તમને એવું ભણાવ્યું છે આ ચેપ્ટર, આમ ચૂટકી વગાડીને કહું છું કે એવું ભણાવ્યું છે ચેપ્ટર કે રાતે ઊંઘમાં કોઈ યાદ કરે તો ઊંઘમાં યાદ આવે કે તમને વિભાગીમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય, તમને આવડે? તો કે હા આવડે, મને બધા પ્રશ્નો આવડે. અને મનોવિજ્ઞાનનું ચેપ્ટર 1માંથી બધા પ્રશ્નો સહેલા છે. હા, મુદ્દા વધારે છે હું માનું છું, પણ મુદ્દા આવડે તો અંદરનું લખાણ તો તમે લખી શકો છો. મૌખિક લખો તો એના માર્ક તમને મળે. ઓકે, હાલો હવે સાંભળો મારી વાત. પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો. હાલ આપણે ઉપર જોઈ ગયા ને કે પ્રત્યક્ષીકૃત સંગઠન કોને કહેવાય? તો કોઈ એકમને આપણે ચોક્કસ સમૂહમાં ભેગા કરી અને સંગઠન કહેવાય. અહીંયા તમને હાલ ભણાવી દીધું. જો કે કોઈ પણ પદાર્થ હોય એને આપણે કોઈ એકમ કે સમૂહના સ્વરૂપમાં શું કરીએ? અર્થઘટિત કરીએ. કોઈ જુદા જુદા પદાર્થો હોય એને આપણે એક જ સમૂહમાં ભેગા કરીએ, એક જ સ્વરૂપમાં આપણે શું કરીએ? એને અર્થઘટિત કરીએ. જો જુદું વસ્તુ હોય, આ પદાર્થો જુદા જુદા છે પણ આપણે એને એક જ સમૂહમાં શું કરીએ? તો કે એક જ સ્વરૂપમાં અર્થઘટિત કરીએ, જેને આપણે કહીશું પ્રત્યક્ષીકૃત સંગઠન. અને આ પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો કોને આપ્યા છે? તો આ 3 મનોવૈજ્ઞાનિકો યાદ રાખશો, વર્ધીમર, કોહલર અને કોપકા. અને હવે આપણે એ સંગઠનના નિયમો કયા કયા છે, 4 એમને નિયમો આપ્યા છે, એ હું તમને હવે ભણાવું છું. ચાલો તમે અહીંયા જોઈ લો. પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો કેટલા છે? 4 નિયમો આપણે ભણવાના છે. વિભાગ ઈ માં
મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમે અહીંયા જોઈ શકો છો કે માર્ચ ઉભા પેન બદલીને બતાવું માર્ચ 18માં પૂછાઈ ગયો, 19માં પૂછાઈ ગયો, 22માં પૂછાઈ ગયો, 23માં પૂછાઈ ગયો, 24માં પૂછાઈ ગયો, હવે 27માં તો પૂછવાનું જ છે બસ. એટલે તૈયાર કરી લેજો હો મારા વાલા, મારે કેવું ના પડે. તમે જો લગાતાર જો 18, 19 પછી 22, 23, 24 3 વર્ષ લગાતાર. અને જો અહીંયા 27 હવે આવે છે હો મારા વાલા. કેવું પડે નહીં કેવું પડે ને બસ તો મોજ. મારા ભરોસે તમારે તૈયાર કરી લેજો. હા, હું માતા એવું કઉ છું કે તમને આ વાતે ખમાને મજા 5 ગુણ તમારા આવી જશે, હે ને? હાલો, તો પહેલા નંબરનો નિયમ આપ્યો છે સમાનતા. શું કીધું છે? સમાનતા. પહેલા નંબરનો નિયમ એમને આપ્યો છે વર્ધીમત, કોહલર અને કોફકાએ સમાનતાનો નિયમ. હવે શું કે છે સમાનતાનો નિયમ? હવે સાંભળજો, થોડું તમને સમજાવું. જો હવે આ તમને કઈક હું સમજાવું છે, તમને જરા દેખાય તો મને કહેજો. હવે અહીંયા મેં એક તો ચોકડી બનાવી, એક તો મેં જીરો બનાવ્યા અને એક મેં આવું ત્રિકોણ બનાવ્યું. પણ હવે તમે આને જોવો તો તમને આને જોવા મજા આવે છે? મને કહો તો કે ના બેન, આ કઈ આકૃતિ તમે અહીંયા બધું બનાવી પણ અમને કઈ મજા ના અહીંયા જોવાની. હવે શું કરવું? તો હવે હું એને એક સરસ રીતે ગોઠવી નાખું, તમને કેવી મજા આવે. હા બેન, બતાવો તો. જો આ આપણને જોવું ગમે નહીં, પણ ઈધર દેખો, ઈધર તો દેખો. આ જો કેવી ચોકડી 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 ચોકડી, 0 0 0 0. આયા ચોકડી 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 ચોકડી, 0 0 0. હવે તમે મને કહો, આ આકૃતિને તમને જોવી ગમે કે ન ગમે? તો કે હા બેન ગમે. કેમ? આકૃતિની અંદર મેં સમાનતા બતાવી દીધી છે. જો આ સમાન ચોકડી હતી એને એક જ લાઈનમાં, આ સમાન જીરો હતા એને એક જ લાઈનમાં, આ સમાન ચોકડી હતી એક જ લાઈનમાં, સમાન જીરો હતા એને એક જ લાઈનમાં દર્શાય. એની જગ્યાએ હમણાં મેં તમને આવી રીતના કંઈક બતાવ્યું હતું ને, આવી રીતના કંઈક આ 0 0 હતા, ચોકડી હતી, આમ ચોકડી હતી, આમ ત્રિકોણ મૂકી દઉં. આ તમને જોવું ગમે કે આ તમને જોવું ગમે? તો એમાં કેવું ન પડે, બધા એમ કહેશે કે બેન આ આકૃતિ સારી લાગે છે ને આમાં કઈ ખબર નથી પડતી. તો જો આ સમાનતા બતાવે છે. શું બતાવે છે? સમાનતા બતાવે છે. તો કોઈ પણ પદાર્થ હોય એને તમે સમાન રીતે ગોઠવી અને સારો એવો એક આકાર બનાવી શકો છો. એને સારા એક સ્વરૂપમાં, એક એકમમાં તમે એને ગોઠવી શકો છો. તો તમારે પરીક્ષામાં જ્યારે વિભાગીમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો આકૃતિ કમ્પલસરી દોરવાની છે. એટલે એક એક આકૃતિને દોરીને તૈયાર કરી લેજો. અને એકદમ ઈઝી છે, મસ્ત પેન્સિલથી આકૃતિ બનાવવાની, મસ્ત સરસ મજાનું આવું બોક્સ બનાવી દેવાનું અને એમાં સરસ મજાની આકૃતિ તમારે બનાવવાની. હવે આ પ્રશ્ન હું ભણાવું છું તો મારા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ મારો વિડીયો જોવે છે, આપણા કોર્સમાં જોઈન થયેલા છે. જે વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન છે એમને મને મેસેજ કરેલો કે બેન તમે અમારા માટે સ્પેશિયલ કહેજો ને, અમારે શું કરવું? તો જો તમારા લોકોની વાત કરું, દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ, તો તમારે કોઈ વધારે ટેન્શન નથી લેવાનું. તમે તત્વજ્ઞાન ભણો છો, તમે મનોવિજ્ઞાન ભણો છો કે તમે ભૂગોળ ભણો છો, આ 3 સબ્જેક્ટ એવા છે જેમાં આકૃતિ ખાસ આવતી હોય છે. એમાં તત્વજ્ઞાનમાં તો ખાસ આકૃતિઓ જ હોય છે, આપણે તો સત્યતા કોષ્ટક ને બધું બનાવવાનું હોય છે. તો તમારે શું કરવાનું છે કે જે જગ્યાએ સત્યતા કોષ્ટક આવે છે તો એની જગ્યાએ તમારે પ્રશ્નો તૈયાર કરવાના છે. અને પ્રશ્નો કયા? તો એ પ્રશ્નો સમજૂતીના જ પ્રશ્નો પૂછાય છે. જેમ સત્યતા કોષ્ટક પૂછાય છે એ રીતે સમજૂતીના પ્રશ્નો તમને પૂછાય છે. તો પણ હું એક પેપર લઈ અને તમને સમજાવી દઈશ કે તમારે પેપરમાં આ વસ્તુ કરવાનું, આ વસ્તુ નહીં કરવાનું. મનોવિજ્ઞાનની વાત કરીએ તો મનોવિજ્ઞાનની અંદર એટલી બધી કઈ આકૃતિવાળા પ્રશ્નો નથી, છે પણ રેર કિસ્સામાં છે. તો મનોવિજ્ઞાનની અંદર જે જગ્યાએ આકૃતિ આવે તમારે આકૃતિ નથી બનાવવાની, તમારે એનો પ્રશ્ન તૈયાર કરવાનો છે. જેમ કે હાલ આ સંગઠનના નિયમો છે, તો તમારે સંગઠનના નિયમનો પ્રશ્ન તૈયાર કરી લેવાનો. એમાં તમે આકૃતિ નહીં બનાવો તો ચાલશે. ઓકે, તમારા માટે આકૃતિ ફરજિયાત હોતી નથી. એટલે તમારે પ્રશ્ન ઉપર ફોકસ કરવાનું. તમને પ્રશ્ન પૂછાય, આકૃતિને તમારે સ્કીપ કરવાની છે, બાકી વધારે કાંઈ નથી કરવાનું. ચાલો, હવે જે વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન નથી, જે જોઈ શકે છે, એમને તો કમ્પલસરી આકૃતિ આપણે બનાવવાની છે. આ સમાનતાની આકૃતિ મેં તમને બતાવી દીધી છે. હવે સમાનતા વિશે એક સરસ મજાનો એક ફકરો લખો તો ખમાન મજા. ભૌતિક રીતે સમાન રહેલા ઉદ્દીપકો ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે, જેને સમાનતા કહે છે. જો ભૌતિક રીતે સમાન, આ ભૌતિક રીતે સમાન એટલે શું? જો આ ચોકડી, આ ચોકડી, આ ચોકડી, આને કહેવાય ભૌતિક રીતે સમાન. શું? ભૌતિક રીતે સમાન. પછી આ જીરો, આ જીરો, આ જીરો, આ જીરો, આને સમાન કહેવાય, ભૌતિક રીતે સમાન પદાર્થો. તો ભૌતિક રીતે સમાન રહેલા આ ઉદ્દીપકો
આ ઉદ્દીપકોને આપણે શું કરીશું, ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે. આ તમે એને એક આકારમાં ગોઠવો તો ચોક્કસ પ્રકારનો એમનો શું બની જાય, આકાર બનાવે છે, જેને આપણે શું કહીશું, સમાનતા. અહીં તમને દેખાય છે, જો આ સમાનતા 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 સમાનતા, આ ઉદ્દીપકો શું બનાવે છે, આપણે એને સાદી રીતે આકૃતિમાં એક સમાન ગોઠવીએ તો એક સરસ મજાની એક આકૃતિ બની જાય છે. તો ભૌતિક રીતે સમાન રહેલા ઉદ્દીપકો ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે, જેને આપણે કહીશું સમાનતા. આજે ઉદ્દીપકો છે એ ચોક્કસ પ્રકારનો શું બનાવે છે, આકાર બનાવે છે. જો આ સારો એવો આકાર બને છે, એને સમાનતા કહીશું. અને લખ્યું છે, બાજુની આકૃતિમાં જોતા જણાવે છે કે સરખા ઉદ્દીપકો હોવાથી ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે. હવે આ ઉદ્દીપકો કેવા છે, સરખા છે. આ ઉદ્દીપકો સરખા છે એટલે શું બનાવે છે, બાજુની આકૃતિમાં જોતા જણાવે છે કે સરખા ઉદ્દીપકો હોવાથી ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે. આ એક ચોક્કસ તમને આકાર દેખાય છે. હમણાં મેં આમ કર્યું હતું, આવી રીતે તમને જોવામાં આવે આમ, તો આ તમને ચોક્કસ આકાર જેવું લાગે જ નહીં. પણ આ આકૃતિમાં જુઓ તો તમને સરખા ઉદ્દીપકો એક સરખા ચોક્કસ પ્રકારનો શું બનાવે છે, તો કે આકાર બનાવે છે. એકદમ ઈઝી સમજૂતી છે. પહેલા નંબરના મુદ્દામાં લખશું સમાનતા. ચલો આગળ વધીએ બીજા નંબરમાં. બીજા નંબરમાં વાત કરીએ સમીપતા. શું સમીપતા? સમીપતા એટલે નજીક. ઓરી ઓરી નહીં કહેતા, ઓરી આવ ને એટલે સમીપતા એટલે નજીક, નજીકતા. હવે સમીપતાની વાત કરીએ તો વિભાગ બી માં ચોથા નંબરના પ્રશ્નમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે સંગઠનમાં સમીપતા એટલે શું? જો સંગઠનના 4 નિયમો છે, તો 4 નિયમોમાં પહેલો નિયમ છે સમાનતા, બીજો નિયમ છે સમીપતા. તો હવે તમને પ્રશ્ન વિભાગ બી માં એવો પૂછાય છે કે સંગઠનમાં સમીપતા એટલે શું? શું કીધું છે? વિભાગ બી માં ચોથા નંબરનો પ્રશ્ન, સંગઠનમાં સમીપતા એટલે શું? તો સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર સમીપ રહેલા. જો સ્થળ, કોઈ ચોક્કસ સ્થળ હોય, કોઈ કાળ હોય એટલે સારો સમય અને સારું સ્થળ, એની દ્રષ્ટિએ પરસ્પર એટલે એકબીજાની નજીક, સમીપ એટલે નજીક, પરસ્પર એકબીજાને સમીપ રહેલા ઉદ્દીપકો ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે. આ બધા ઉદ્દીપકો બનાવે શું છે? આકાર. કોઈના કોઈ આકાર બનાવે છે, પછી એ નજીક રહીને આકાર બનાવે અથવા સમાન રીતે આકાર બનાવતા હોય અથવા કઈ પણ રીતે બનાવતા શું હશે? આકાર બનાવતા હશે. હવે સમીપતાની અંદર કેવી રીતે આકાર બનાવશે? તો સમીપ રહીને, એકબીજાની નજીક રહીને ઉદ્દીપકો ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે. તેને પ્રત્યક્ષીકરણમાં સમીપતા કહે છે. સમીપતા એટલે નજીક. સમીપતા એટલે શું થશે? નજીક. ફરી એકવાર વ્યાખ્યા સમજાવી દઉં. સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર સમીપ એટલે નજીક રહેલા ઉદ્દીપકો ચોક્કસ પ્રકારનો શું બનાવે છે? આકાર બનાવે છે. તેને પ્રત્યક્ષીકરણમાં આપણે કહીશું સમીપતા. આકૃતિમાં આપણે તમને બતાવી દઉં કે અહીંયા આકૃતિ છે, જો. હવે આ ઉદ્દીપક છે, આ ઊભી લીટી, આ ઉદ્દીપક કહેવાય. આ ઊભી લીટી ઉદ્દીપક છે, ઊભી લીટી ઉદ્દીપક છે. આ એ ઉદ્દીપક. હવે જો આ બંને એકબીજાની જોડે છે, આ બંને એકબીજાની જોડે છે, આ બંને એકબીજાની જોડે છે, આ બંને એકબીજાની જોડે છે. તો આ બંને પરસ્પર શું કહેવાય? સમીપ એટલે નજીક. આ પરસ્પર શું છે? સમીપ. આ પરસ્પર શું છે? સમીપ. તો જુઓ તમે, આ કેવી સરસ મજાની શું બનાવે છે? આકાર. શું બનાવે છે? આકાર. તમે આ આકૃતિને જુઓ તો આ ઉદ્દીપકો એકબીજાની સમીપ રહીને શું બનાવે છે? ચોક્કસ આકાર બનાવે છે. હવે એમ કહું કે અહીંયા હું આવી રીતના લીટીઓ બનાવી દઉં આમ, તો આમાં તમને કોઈ આકાર જેવું લાગે? આમાં ખાલી લીટીઓ તમને દેખાય, પણ અહીંયા જો સરસ મજાનો એક આકાર ઉપસી આવે છે આકૃતિમાં. તો અહીંયા એ જ તો તમને કીધું છે. જો શું કીધું છે કે બાજુની આકૃતિમાં જોતા જણાય છે કે 8 ઊભી લીટીને 1 2 3 4 5 6 7 8, આ 8 ઊભી લીટીને બે ના જૂથમાં, બે નું જૂથ, બે નું જૂથ, બે નું જૂથ, બે નું જૂથ, બે ના જૂથમાં નજીક રજૂ કરવાથી ચોક્કસ આકાર બને છે. તમારે ફોકસ કરવાનું છે ચોક્કસ આકાર. સમાનતામાં ચોક્કસ આકાર બનાવે છે, સમીપતામાં ચોક્કસ આકાર બનાવે છે, પૂરકતામાં ચોક્કસ આકાર બનાવે છે. પડી સમજણ? તમારે આ મુદ્દાને ધ્યાનમાં રાખવાનો છે કે આ ઉદ્દીપકો એકબીજાની નજીક રહી, જૂથમાં રહી, નજીક રજૂ કરવાથી ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે. લખતા આવડી જશે, એકદમ ઈઝી છે. જો સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર સમીપ રહેલા ઉદ્દીપકો ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે.
તેને પ્રત્યક્ષીકરણમાં આપણે શું કહીશું? સમીપતા કહે છે. બાજુની આકૃતિમાં જોવાનું, લખવાનું. બાજુની આકૃતિમાં જોતા જણાય છે કે 8 ઊભી લીટીઓ લીધી છે, એને બે ના જૂથમાં આપણે શું કરી? જો 8 ઊભી લીટીઓ છે એને બે ના જૂથમાં રજૂ કરી છે, અને નજીક રજૂ કરવાથી શું બનાવે છે? ચોક્કસ આકાર બને છે, જેને આપણે કહીશું સમીપતા. ઓકે, ઈઝી છે એકદમ, કઈ અઘરું નથી. તો મોજ કરો. ચલો હવે સમાવેશકતા એટલે એકબીજાની અંદર સમાઈ જવું. સમાવેશકતા એટલે એકબીજાની અંદર સમાઈ જવું. એક ઉદ્દીપક બીજા ઉદ્દીપકમાં સમાવેશ પામતું હોય એમ લાગે છે, તેથી તેને સમાવેશકતા કહે છે. હું તારામાં સમાઈ જવું અને તું મારામાં સમાઈ જા, અને આપણે આ ભવસાગરને પાર કરી દઈએ, એવું છે. એક ઉદ્દીપક બીજા ઉદ્દીપકમાં સમાવેશ પામતું હોય એવું લાગે છે, તેથી તેને સમાવેશકતા કહે છે. હવે વાત કરું કે જો અહીંયા મારી જોડે આ ટપકા છે, આમ ઊભી લીટી છે, ટપકા લીટી છે, ટપકા લીટી છે, ટપકા લીટી છે. તમે આ જુઓ છો તો આમાં તમને મજા આવે છે? તો કે ના બેન, આમાં તો કઈ મજા ન આવી. પણ હું તમને એમ કહું કે હું આમ કરું અને આમ કરું, આમ લીટી દોરું અને આમ દોરું, આમ લીટી દોરું અને આમ ટપકા ગોઠવું, અથવા આમ લીટી દોરું અને ટપકાને ગોઠવું. તો હવે તમે જુઓ તો અહીંયા એકબીજાની અંદર આ લીટી અને ટપકું એકબીજાની અંદર સમાઈ ગયા છે, ચોક્કસ આકાર બનાવ્યો છે. જો આ જોવા જઈએ ને તો આ આપણને આ ભાગાકારની નિશાની છે, જો, અને આ ટકાવારીની નિશાની છે. તમને દેખાય? અહીંયા તમે જુઓ તો તમને કોઈ નિશાની, કોઈ આકાર નહીં દેખાય. પણ અહીંયા તમે જોશો તો જો આ ભાગાકારની નિશાની, આમ આ રીતના હું લખું તો આ તમને ટકાવારીની નિશાની લાગે. તો એવી રીતે કે છે કે એક ઉદ્દીપક એટલે કે આ ટપકા બીજા ઉદ્દીપક એટલે આ લીટીમાં સમાવેશ પામે છે, સમાવેશ પામતું હોય એવું લાગે છે, તેને સમાવેશકતા કહે છે. આ ટપકા અને આ લીટા એકબીજાની અંદર સમાઈ જશે અને સારો એવો આકાર બનાવે છે, અથવા સારી એવી નિશાની બનાવે છે. તો અહીંયા કીધું છે, જો બાજુની આકૃતિમાં લીટા અને મીંડા, આ લીટું અને આ મીંડું એકબીજામાં સમાવેશ પામતા હોય એમ લાગે છે. અહીંયા મેં કીધું કે આ ભાગાકારની નિશાની છે અને આ ટકાવારીની નિશાની છે. તો જો અહીંયા કીધું કે લીટા એટલે આ લીટું, મીંડા એટલે આ મીંડું, એકબીજામાં આ બંને એકબીજાની અંદર શું થાય છે? સમાવેશ પામતા હોય એવું લાગે છે. ટકાવારી અને ભાગાકારની શું બનાવે છે? નિશાની બનાવે છે. ઓકે, યાદ રહી જશે એકદમ. આ સમાવેશકતા તો એકદમ ઈઝી છે ભાઈ, કે એક ઉદ્દીપક બીજા ઉદ્દીપકમાં સમાવેશ પામતું હોય એવું લાગે છે, તેથી તેને સમાવેશકતા કહે છે. બાજુની આકૃતિમાં લીટા એટલે આ લીટું, મીંડા એટલે આ મીંડા એકબીજામાં સમાવેશ પામતા હોય એવું લાગે છે. ટકાવારી એટલે આ ટકાવારી, ભાગાકારની એટલે કે આ ભાગાકારની નિશાની બનાવે છે. ટપકું અને મીંડું એકબીજામાં સમાવેશ પામી અને શું બનાવે છે? તો કે ટકાવારી અને ભાગાકારની નિશાની બનાવે છે. જો અહીંયા ભાગાકારની નિશાની છે ને આ ટકાવારીની નિશાની છે. જો મેં ના કીધું કે આમ અલગ હોય, આ લીટીઓ અલગ હોય, ટપકા અલગ હોય, લીટીઓ અલગ હોય, ટપકા અલગ હોય, તો આ કેવું ખરાબ લાગે. પણ અહીંયા તમે જો તો આ એકબીજાની અંદર સમાઈ ગયા છે. જો આ મીંડા અને આ લીટું, આ મીંડા ના લીટું, આ લીટું ના મીંડા, આ મીંડા ના લીટું એકબીજામાં સમાવેશ થઈ ગયા છે. અને આ ભાગાકાર અને આ ટકાવારીની કેવી સરસ મજાની આકૃતિ બનાવી છે, દેખાય છે, નિશાની બનાવી છે. તો બસ આવી આકૃતિ દોરતા આવડે, લખતા આવડે, એકદમ ઈઝી પ્રશ્ન છે, 5 ગુણમાં પૂછાય છે. આનાથી ઈઝી કોઈ પ્રશ્ન નથી હો મારા વાલા, તૈયાર કરી લેજો. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન છે પૂરકતા. શું છે? પૂરકતા. પૂરકતા એટલે પૂરવું, અપૂર્ણ હોય એને પૂરું કરવું. પૂરકતા કેટલાક પદાર્થો કે ઉદ્દીપકો વચ્ચે અપૂર્ણતા કે ખાલી જગ્યા હોવા છતાં ખાલી જગ્યા પૂરી દેવાના વલણને પૂરકતા કહે છે. જો કેટલાક પદાર્થો અથવા કેટલાક ઉદ્દીપકો વચ્ચે શું હોય છે? અપૂર્ણતા, અધૂરું લાગે. તમે આકૃતિ જુઓ ને તો તમને અધૂરી લાગે, એટલે કે અપૂર્ણ, પૂરી થયેલી આકૃતિ લાગે નહીં. એની વચ્ચે શું હોય? ખાલી જગ્યા હોય. પણ ખાલી જગ્યા હોવા છતાં ખાલી જગ્યા પૂરી દેવાના વલણને પૂરકતા કહે છે. દાખલા તરીકે બાજુની આકૃતિમાં ખાલી જગ્યા હોવા છતાં તેને આપણે ત્રિકોણ જ કહીએ છીએ. જોઈ લો અહીંયા આકૃતિમાં, આ જો. હવે ऐसे गोल बनाओ, ऐसे गोल बनाओ, ऐसे गोल बनाओ. ओके, ऐसे
ऐसे ऐसे और ऐसे। હવે જોજો અહીંયા આ આકૃતિમાં તમને દેખાય છે કે આ ત્રિકોણ દોરેલો નથી. આ ત્રિકોણ શું છે? દોરેલો નથી. આ તો મેં તમને અહીંયા દોરીને બતાવ્યો. અહીંયા ક્યાંય ત્રિકોણ દોર્યો નથી, પણ આ આકૃતિ એવી રીતે જનરેટ કરેલી છે કે તમને એમાં શું દેખાઈ જાય? તો તમને અહીંયા ત્રિકોણ દેખાય છે. આને કહેવાય પૂરકતા. શું? પૂરકતા. અહીંયા 3 ગોળ કર્યા છે અને 3 ગોળને એવી રીતે આકૃતિમાં લીધા છે કે વચ્ચે તમને અપૂર્ણ શું દેખાય છે? ત્રિકોણ. પણ એ ત્રિકોણ પૂરો થઈ ગયેલો લાગે છે. એકબીજામાં શું કરે છે? પૂરકતા. અપૂર્ણને પૂરું કરે છે. એ જ તો કીધું છે. જો એ કેટલાક ઉદ્દીપકો વચ્ચે શું હોય છે? અપૂર્ણતા, કે ખાલી જગ્યા હોવા છતાં. ખાલી જગ્યા હોય છે એટલે જગ્યા પૂરી દેવાના વલણને કહે છે પૂરકતા. દાખલા તરીકે બાજુની આકૃતિમાં ખાલી જગ્યા હોવા છતાં તેને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ જ કહીએ છીએ. અને જોઈ લો અહીંયા આકૃતિ. આકૃતિ બનાવતા શીખી લો. શું અઘરું છે? બોલો. 5 ગુણનો આ પ્રશ્ન છે. 5 માંથી 5 ગુણ મળે કે નહીં? બધામાં આકૃતિ મસ્ત બનાવી દેવાની. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને આકૃતિ બનાવવાની જરૂર નથી. તમને અથવામાં એવો પ્રશ્ન આપેલો છે જે તમને ખાલી લખાણમાં પૂછે. ઓકે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે 5 ગુણનો પ્રશ્ન મસ્ત તમને સોલ્વ કરાવ્યો છે. શું ભણીએ આપણે? ફરી એકવાર રિવિઝન કરી લઈએ. હાલો, પછી આ વિડીયોને પૂરો કરું અને નેક્સ્ટ વિડીયોમાં પછી આપણે છેલ્લો પ્રશ્ન આપણા ચેપ્ટરનો ભણવાનો છે. હાલો, આવી જાઓ. ચલો, અહીંયાથી આપણે શરૂઆત કરી. પાઠ 8. મેં તમને વાત કરી સંવેદન ભણી ગયા, ધ્યાન ભણી ગયા. આ વિડીયોની અંદર પ્રત્યક્ષીકરણ ભણ્યા. પહેલા પ્રત્યક્ષીકરણનો અર્થ, પછી તેની વ્યાખ્યા અને પછી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. હવે અર્થમાં શું હતું? તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા અનુભવને સંવેદન કહે છે. આપણે તેનું અર્થઘટન કરીએ છીએ, તેને કહેવાય પ્રત્યક્ષીકરણ. 5 ઇન્દ્રિયો દ્વારા આપણને અનુભવ થાય છે અને સંવેદન થાય છે. તેનું આપણું મગજ શું કરે છે? અર્થઘટન. તેને આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. સંવેદન પ્લસ અર્થઘટન ઇઝ ઇક્વલ ટુ પ્રત્યક્ષીકરણ. સંવેદન થાય પછી આપણું મગજ એનું અર્થઘટન કરે અને એને કહીશું પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા ભણી ગયા કે આસપાસનું જે જગત છે એના પ્રત્યે સભાન થવાની પ્રક્રિયાને કહીશું પ્રત્યક્ષીકરણ. બીજા શબ્દોમાં કહેવું હોય તો એચી ગેરેટ એવું બોલે છે કે જેના દ્વારા પદાર્થને આપણે યથોચિત સ્વરૂપમાં જોઈએ છીએ. જેના દ્વારા પદાર્થને યથોચિત સ્વરૂપમાં જોઈએ છીએ તેને આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. ત્રીજી વ્યાખ્યા એવી હતી કે પ્રત્યક્ષીકરણ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોનું શું કરીએ છીએ? તો કે સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. આવી વ્યાખ્યા આપી છે હિલગાર્ડ, એટકિન્સને. પછી આપણે આ જે વ્યાખ્યાઓ ભણી ગયા એના ઉપરથી આપણે 3 મુદ્દા તારવ્યા. પ્રત્યક્ષીકરણ એક માનસિક પ્રક્રિયા છે. પ્રત્યક્ષીકરણ દ્વારા સંગઠન અને અર્થઘટન થાય છે. પ્રત્યક્ષીકરણમાં આપણે જગત પ્રત્યે શું સભાન થઈ શકીએ છીએ. તો આ વ્યાખ્યા ઉપરથી તારવેલા મુદ્દા હતા. પછી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં કઈ નહીં, ઉપર જે અર્થ લખ્યા એનું એ પ્રક્રિયામાં લખો. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકના અનુભવને સંવેદન કહે છે અને આપણે તેનું અર્થઘટન કરીએ છીએ, તેને આપણે કહીશું પ્રત્યક્ષીકરણ. આ એટલા માટે વારંવાર રિવિઝન કરાવું છું કે આ મનોવિજ્ઞાન છે તમને યાદ રહી જાય એટલા માટે હું વારંવાર બોલું છું. પ્રત્યક્ષીકરણમાં 3 પ્રક્રિયાનો સમાવેશ થાય છે. એક તો પદાર્થ પર અપાતું ધ્યાન, મગજમાં થતી ક્રિયા અને અર્થ તારવવો. આ 3 પ્રક્રિયા પ્રત્યક્ષીકરણમાં થાય છે. આપણે જ્યારે કોઈ પદાર્થ પર ધ્યાન આપીએ છીએ ત્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણા મગજને સંદેશો પહોંચે છે. તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન આપો તો આપણા મગજને ખબર પડે અને મગજ આપણું એમાંથી અર્થ તારવે છે. પછી વાત કરીએ પ્રત્યક્ષીકૃત સાતત્ય એટલે શું? પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો જણાવો. આ પ્રત્યક્ષીકૃત સાતત્ય કોને કહેવાય? તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકના અનુભવને સંવેદન કહે છે અને આ જે સંવેદન છે આ સંવેદનના અર્થઘટનને પ્રત્યક્ષીકરણ કહે છે. આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ ત્યારે તે એક જૂથ કે સંગઠન સ્વરૂપે જોઈએ છીએ, તેને આપણે કહીશું પ્રત્યક્ષીકૃત સાતત્ય. હવે વાત કરીએ પ્રત્યક્ષીકૃત સંગઠન. તો આ પ્રત્યક્ષીકૃત સંગઠન એના નિયમો કોને આપે છે? તો એના મનોવૈજ્ઞાનિકોના નામ યાદ રાખો. MCQ 7માં પૂછાય છે. વર્ધીમર, કોહલર અને કોફકા. વાત પૂરી. મોસ્ટ આઈએમપી MCQ. એમને કયા કયા નિયમો આપે છે? 4 નિયમો આપે છે અને આ જે 4 નિયમો છે પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો, વિભાગ ઈમાં 5 ગુણમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પહેલા નંબરનો નિયમ છે સમાનતા. સમાન ઉદ્દીપકો ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે જેને સમાનતા કહે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો.
બીજા નંબરમાં વાત કરીએ તો સમીપતા. સમીપતા એ તમને વિભાગ બી માં ચોથા નંબરનો પ્રશ્ન પૂછાય છે કે સમીપતા કોને કહેવાય? તો સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર સમીપ રહેલા ઉદ્દીપકો ચોક્કસ પ્રકારનો આકાર બનાવે છે તેને આપણે કહીશું સમીપતા. આજુબાજુની જે 8 લીટીઓ છે 8 લીટીઓને આપણે એવી રીતે બે ના જૂથમાં નજીક રજૂ કરીએ તો ચોક્કસ પ્રકારનો આકાર બને છે જે આકૃતિમાં તમે જોઈ શકો છો. ચલો ત્રીજા નંબરની વાત કરીએ સમાવેશકતા. સમાવેશકતા એટલે શું? એક ઉદ્દીપક બીજા ઉદ્દીપકમાં સમાવેશ પામતું હોય એવું લાગે છે તેને કહીશું સમાવેશકતા. આકૃતિની અંદર વાત કરીએ તો લીટા અને મીંડા એકબીજામાં સમાવેશ પામતા હોય એવું લાગે છે અને ટકાવારી અને ભાગાકારની નિશાની બનાવે છે. છેલ્લા મુદ્દામાં વાત કરીએ પૂરકતા. બંને પદાર્થો જે છે એ અપૂર્ણ હોય છે અને તેની અંદર ખાલી જગ્યા હોવા છતાં ખાલી જગ્યા પૂરી દેવાના વલણને કહીશું પૂરકતા. અને ત્રિકોણ તમારે લખવાનું છે ત્રિકોણ વિશે અને ત્રિકોણ દોરવાનો છે એટલે આ તમારી આકૃતિ રેડી. લો બોલો ઘૂઘરા જેવો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણ ભણાય અને સંગઠનના નિયમો ભણાય. હવે નેક્સ્ટ વિડીયોમાં આવો તમે એટલે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને લઈ જાઉં છું ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ જે આપણા આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. પછી આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. તો આટલો વિડીયો મસ્ત પૂરો કરી અને નેક્સ્ટ વિડીયોમાં તમે આવી જજો.